જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં થઈ ગયો. તો આ જુઓ મારી મમ્મીને મજા નથી એટલે એને મને વિડીયો ઉતારવાનું કીધું. પાછી ફોન પકડવાની મજા ને મને કે વિડીયો ઉતારવાનો. એ જો એને મજા નથી ને તે બેઠી છે. હાલો હું તમને એને બતાવું. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો. તો આજ તો જો મજા બગડી ગઈ છે. શરદી, ઉધરસ ને તાવ ને એવું બધું થઈ ગયું છે. એટલે હાર્દિકભાઈ છે ને આજ બ્લોગ ચાલુ કર્યો છે. એ કે લાય મમ્મી, કે હું કરી દઉં એમ. મેં કીધું મારથી ઊભું નથી રહેવાનું. બોલો, આમ અણશક્તિ આવી ગઈ છે હાવ ને આમ હાથ પગમાં તોડ્યું થાય એવું થાય છે. તો દવાખાને જવાનું છે આપણે બતાવવા. તો જો આપણે ફાઇલ લઈ લીધી છે આપણી, તો જવાનું છે દવાખાને બતાવવા. કાર્દી ને કયા દવા. હાલો ફેમિલી, જો દવાખાનેથી ઘરે આવી આવ્યા છે અને હાર્દિકભાઈ જો ભણવા આવી ગયા છે. અને દવાખાનું તમને નહોતું બતાવ્યું. એમાં એવું હતું કે છે ને ટ્રાફિક જ એટલી હતી, ગળદી વધારે હતી એટલે છે ને ના કાંઈ વિડીયો નહોતો કર્યો. અને મને આમ મજા નહોતી આવતી એટલે છે ને વિડીયો નહોતો ઉતાર્યો. અને ઘરે આવીને હવે જો હાર્દિકભાઈ તો ભણવા આવી ગયા છે ને હું તમને બતાવું. જો 5 દિનની દવા આપી છે, કેમ કે તાવ ને શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું છે. એટલે 5 દિવસ પછી પાછું બતાવવા જવાનું. ન સારું થાય તો પાછું જવાનું. એટલે 5 દિવસની જ દવા આપી છે. જો આ છે ને 2 ટાઈમ પીવાની છે. અને આ 5 ટીકડી છે. અને આ શરદી ઉધરસની બોટલ. હાર્દિકના પપ્પા જો હાર્દિકને મેકી આવ્યા કા કેમ કે મોડું થઈ ગયું હતું. 12 માં 10 જ બાકી હતી એટલે ખાઈ હાર્દિકભાઈ વિડીયો નતો ઉતાર્યો. હા હા, ફ્રૂટ ખાવાનું કીધું છે કા ડોક્ટરે? હારું હાલો તમે જાઓ ફ્રૂટ લેવા. તો હાર્દિકને લેવા જવાનો ટાઈમ થઈ જાય કા? હા હા સીતાફળ લેવાના. હાલો ફેમિલી, તો જો હાર્દિક આવી ગયો છે અને હાર્દિકના પપ્પાએ તે ફ્રૂટ લઈને આવી ગયા છે. ને હાર્દિકભાઈને આયરો લેતા આવ્યા છે. તમને બતાવું. જો ફ્રૂટ અને હાર્દિકભાઈ બે આવી ગયા છે, કેમ કે ફ્રૂટ લેવા જતા ને હાર્દિકભાઈને લેવા જતા. જો બતાવો આમ. જો હાર્દિકભાઈ આવી ગયા કા ભણીને? હા, મમ્મીને ફ્રૂટ ખાવાનું કીધું. હાર્દિક મમ્મી દીકરા બે ને ખાવાનું. હું લાવ્યા જો તો તાર પપ્પા એમાં દેખાડો. જો આવા દાયડમ છે. આમાં સફરજન દેખાડ તો. હારા લેવા કે નહીં? સીતાફળ છે. તો એ પાછા મોટા મોટા લેવો. સફરજન એમાં સફરજન છે. હા, આ મોસંબી. સફરજન જોવા દે તો કેવાક છે. મસ્ત છે હો. મોસંબી. આમ જો સીતાફળ. મેં કીધું કે આ 3 જ કેમ આવ્યા? તે કે કિલ્લામાં 3 જ આવ્યા. આમ જો આ મોટું બનાય ને. આમાં છે દાયડમ કા ને આમાં મોસંબી. તો એટલું બધું ફળ લાવ્યા છે હાર્દિકના પપ્પા કા? અને પ્રેમ આવ્યો છે કઈક. કેમ પ્રેમ આવ્યો તું? હે ચોકલેટ દેવા આવ્યો? કઈ ખુશીમાં? કોનો બર્થડે છે? તારો બર્થડે છે? તો કેટલી ચોકલેટ લાવ્યો? મમ્મી આપણી કે તો મને બર્થડે નથી, બર્થડે છે. હા, 3 કેમ? હાર્દિક જો તો એ 3 ચોકલેટ લાવ્યો. આપણે કેટલા જણા છે? એક પપ્પા, હા એક તું, હું ને નાનું બાબુ. હા, નાના બાવની ચોકલેટ નથી લાવ્યો. જો ઈ નહીં, તું ખા ને ઈ ખાઈ જાય એમ. એમ નો લેવો પ્રેમ. એક લાવવી પડશે તારે. આમ જો પ્રેમ 3 જ ચોકલેટ લેવો. દેખાડ દો તે. આમ જો એમાં 2 નાની ને એક મોટી. આમાંથી મોટી કોની? દાદી, તમે દે દે. નાની? ઈ અમાર મારી પપ્પાને એવું છે? પાર્ટી દેવાની હો સાંજે. હા, કેક કાપવી પડશે હો. અમને બોલાવીશ કે? કેક એને હોટલમાં લઈ જવાનો. હા હો, હોટલમાં લઈ જવા પડશે. તો પ્રેમ તારી એક ચોકલેટ જમા રહી હો. હો દેવી પડશે હવે ગમે તે. હા, હેપી અત્યારે હેપી બર્થડે 5 વાગે. હાર્દિક ને ખબર નહોતી હો પ્રેમ, કેમ કે એને છે ને હવારદીનો ફોન નતો જોયો. દવાખાનામાં હતા અમે. જો ફેમિલી, અમે છે ને હવારદીને દવાખાનામાં હતા. આવ્યા એ પછી તો હાર્દિકભાઈ ભણવા આવી ગયા હતા એટલે કઈ ખબર નહોતી પ્રેમનો બર્થડે છે. નકર તો સ્ટેટસ ચડાવ્યો હોત કા. એટલે જો પ્રેમ આવ્યો છે. હાર્દિક ભણીને આવ્યો એટલે તરત જો ચોકલેટ દેવા આવ્યો છે.
તો પ્રેમને આપણે હેપી બર્થડે કહેવાનું છે. પ્રેમ હેપી બર્થડે. વેલકમ તો કે વેલકમ. એને ન કહેવાનું હોય એનો કહેવાનો એનો બર્થડે છે. એને તો હું એને હેપી બર્થડે કહું તો પ્રેમ તારું શું કહેવાનું? હે થેન્ક યુ. તો તારે વેલકમ કરવાનું. હા મારે વેલકમ રેડી હો. મમ્મી જઈને પપ્પા બેસી ગયા જો. મમ્મી મમ્મી હા ના હા હાર્દિકભાઈ જો અમારે ચોકલેટ ખાવા માંડ્યા છે અને હવે હાર્દિકભાઈને જવાનું છે ને આમ જો હાર્દિકભાઈને ફેમિલી છે ને એ આમ જો મોટા મોટા વાળ થઈ ગયા છે જો. વાત કપાવા હા મોટા મોટા વાળ થઈ ગયા. વાળ કપાવા જવાનું છે કા આમ જો ડિસ્કો કરે આગળ મસ્તીના વાળ કપાઈ દેવાનું છે. હાર્દિક તાર કેવા વાળ કપાવવાનું છે? મને હારા કપાવવાનું છે. હે હા કેવા મસ્ત ના હે તાર પપ્પા અહીંયા કે છે ફોટા બતાવશે હો પછી એમાં ચેતન ગમે ની કપાવશે હો. સારું હાલો બસ વાળ કપાઈ આવો પછી આપણે બધાને દેખાડવાના છે હાર્દિકભાઈ કેવા વાળ કપાવીને લાવ્યા છે કા. હાર્દિકના પપ્પા તૈયાર થાય છે. ક્યાં જવાનું છે? વાળ કપાવવા મોટા મોટા થઈ ગયા. હું કપી નાખું. કપાઈ નાખજો. ઉછું બધું વધી ગયું. કોને કોને જવાનું છે? મારે હાર્દિક ને પ્રેમ ને. હા જો ત્રણે જવાનું છે. હાર્દિકભાઈ જો અમારે ચોપડી વાંચવા બેજા. હાર્દિક પેલા વાળ કપાઈ આવો જાઓ ઓકે હો. હા જાવ મસ્ત કપાવી દઉં જોજે. હા સારું હાલો તો જાઓ પછી આપણે દેખાડવાના છે હાર્દિકભાઈને વાળ કેવા કપાવ્યા એમ કન્ટિન્યુ રહેજો. હા પ્રેમ હવે નવી જગ્યાએ કહે છે મસ્ત કાપે છે. હાલો પ્રેમ કે ન્યા જવાનું છે. હા તો કાંઈ નહીં. ટાટા હા જાય છે ત્રણેય જો હારા કપાવીને આવજો હો. એરે નામ. હા ત્યારે નામ નહીં હોય ઈ તો જૂનું થઈ ગયું. હારા મમ્મી પાછળથી જોજે. એ હા હા હાર્દિકભાઈ આવી ગયા છે હેર કટિંગ કરાવવા. મારે તો હા વાળ કાપવા આવી ગયા છે ભાઈ શ્રી. હાર્દિકભાઈ વાળ કાપવાના. કેવા કાપવાના છે? કેવા કાપવાના છે? હા પોસ્ટર તો છે ને હા. પોસ્ટર નો છે, પોસ્ટર મગજ મળે. હાલો એ કાપી દઈશ. આવો બે જાઓ કુડે ચાલો. આ બાજુ અહીંયા હા બે જાઓ. બોલે છે. હા કહી દીધું ને હાર્દિક કેવા વાળ કાપવાના. કેવા કાપવા છે બોલો ને. આર્મી કટ વન સાઈડ એ બધું જૂનું થઈ ગયું. નવું હોય એ જો મારા કપાઈ નહીં કરાવવા મારા પપ્પાના કપાવવાના. હવે મારો વારો આવી ગયો છે. એ સ્ટેપ સીવી થાય ને સીવી કહેવાય. હા અને ખાલી આપણું આ સીવી કરે એટલે આ નો આપણું સીવી. હાર્દિકભાઈ આવી ગયા છે વાળ કપાવીને જો. હાર્દિક હા આવી ગયો છો? હા પપ્પા દીકરા બે કપાઈ નાખ્યા ને? હા મસ્ત. હે ભાઈ પપ્પાએ કપાઈ વેન જો. હા દેખાડ તો ખરો તારા વાળ. આમ જો અહીંયા તો કટ લગાડી ને આમ જો અહીંયા લીટા હે ના પાડ્યા તે હે મને ને હે મસ્ત છે ને? હા ગઈ માં તને? હા તમે કપાઈ નાખ્યા? નહીં કપડા હા દેખાય હો મસ્ત લાગે. હવે હરખા લાગો લ્યો. કટિંગ કરાવ્યું. હવે હરખા લાગો નકર મોઢું નતું દેખાતું. જો હરતા હરતા આપણે છે ને હાર્દિક નાઈ લ્યો. નહીં મમ્મી નાઈ લ્યો પછી આપણે છે ને મળીએ હવે બીજા વિડીયોમાં હો. હાલો હાલો ફેમિલી
વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હારું હાલો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કરી લેજો. અને હવે મળી બીજા વિડીયોમાં, તો ત્યાં લગન બધા મિત્રોને ટાટા, જય માતાજી. હારું હાલો.